ચલો ગાઈસ આપણે વાત કરીએ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અથવા તો બ્રેકડાઉન વોલ્ટેજ. તો એ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને બ્રેકડાઉન વોલ્ટેજ છે કેને કહેવામાં આવે છે. તો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને બ્રેકડાઉન વોલ્ટેજ કેને કહેવામાં આવે છે એની ડેફિનેશન લખું પછી તમને આ ખબર પડશે. પોસ્ટની ડાઇલેક્ટ્રિક 9 થી 20 કેવી પર એમ એ તમે ઘણી જગ્યાએ જોઈએ છે. પોસ્ટની આપણે બેઝિકલી ગ્લાસ વાઇકાનો આપણે ઇન્સ્યુલેટર બનાવવાનો ઓવરહેડ ઇન્સ્યુલેટર બનાવવાનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. તો પોસ્ટની છે ડાઇલેક્ટ્રિક છે 9 થી 20 કેવી પર એમ, ગ્લાસની ડાઇલેક્ટ્રિક છે 50 થી 120 કેવી પર એમ, માઇકાની ડાઇલેક્ટ્રિક 40 થી 250 કેવી પર એમ છે હોય છે, બરાબર. બેઝિકલી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેને કહેવામાં આવે છે આપણે જોઈએ. ક્યારે પૂછવાનું નથી કેટલી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે, બટ ધ્યાનમાં રાખો આમાંથી એક બે તમે એક વાર જોયેલી હોય, કદાચ એમસીક્યુ આવી જાય અને ખાલી તમે જોયેલી હોય ક્યારેક તો તમે એમસીક્યુ સોલ્વ કરવા માટે 80% તો તમે હજાર છો કે તમે એમસીક્યુ સોલ્વ કરો, બરાબર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે કેને કહેવામાં આવે છે કે ભાઈ મટીરિયલ સ્પાર્ક અથવા બ્રેકડાઉન વગર જે મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. મટીરિયલ સ્પાર્ક અથવા તો બ્રેકડાઉન વગર જે મહત્તમ વોલ્ટેજ સહન કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. મતલબ કોઈ મટીરિયલ છે તમે વોલ્ટેજ આપો છો જે મેક્સિમમ વોલ્ટેજ સહન કરી શકે કે મેક્સિમમ વોલ્ટેજ પછી સ્પાર્ક થવા લાગે છે તો એના નીચેનો જે વોલ્ટેજ છે, બરાબર, એ વોલ્ટેજને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. આનો મતલબ કે 9 થી 20 કેવી સુધી તમે છે આપી શકો છો. 20 કેવી ઉપર આપો તો તમારા પોસ્ટમાં સ્પાર્ક થવા લાગે. ગ્લાસમાં તમે 50 થી 120 કેવી આપી શકો છો, 120 થી ઉપર આપો તો સ્પાર્ક થવા લાગે. માઇકામાં 40 થી 150 કેવી સુધી આપી શકો છો, 150 કેવી ઉપર આપો તો એમાં સ્પાર્ક થવા લાગે. એનો મતલબ એમ છે આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ કે મેક્સિમમ કેટલા વોલ્ટેજ સહન કરી શકે છે એને શું કહેવામાં આવે છે, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે કહેવામાં આવે છે. ભાઈ એટલા વોલ્ટેજ મેક્સિમમ એને સહન કરી શકશે. એટલા વોલ્ટેજ ઉપર જાઓ તો બ્રેકડાઉન થઈ જશે, બરાબર, એમાંથી કરંટ ફ્લો થવાનું ચાલુ થઈ જશે, બરાબર. એ તમારું કેટલા મેક્સિમમ વોલ્ટેજ સહન કરી શકશે કોઈ મટીરિયલ, તે મટીરિયલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે કહેવામાં આવે છે. ઓકે ગાઈસ, ઓકે, થેન્ક યુ ગાઈસ, બાય બાય. આગળના લેક્ચરમાં આપણે જોઈએ કેપેસિટર ચાલુ કરીએ. કેપેસિટર શું કહેવામાં આવે છે, બરાબર, કેપેસિટર કઈ રીતના હોય છે એ ચાલુ. ઓકે ગાઈસ, જય હિન્દ, જય ભારત. પ્રિપેરેશન આવી રીતના ચાલુ રાખો, બરાબર. આ જોશથી તમે પ્રિપેરેશન ચાલુ, બરાબર. તમારી પ્રિપેરેશન અહીંયા પૂરી થઈ જાય, અહીંયા તમારે એક સારો બેઝ ક્લિયર થઈ જાય, તમને પણ ખબર નથી, બરાબર. થેન્ક યુ ગાઈસ, જય હિન્દ, જય ભારત.